મારું નામ BH પ્રજાપતિ છે। હું આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે છેલ્લા 18 વર્ષથી સર્વિસ બજાવું છું અને કડીમાં છેલ્લા 6 વર્ષથી આવેલો છું। આ પહેલાં હું વેરાળ મુકામે હતો। ઓકે, આ શું સમગ્ર ગુનો નોંધાયો છે, ક્યારે નોંધાયો છે, શું છે અને આજે શું કાર્યવાહી? આ ગુનો તારીખ 2/7/26ના રોજ નોંધાયેલો છે ATS દ્વારા। ગુના નંબર 5/26થી ગુજરાત રાજ્ય ATS દ્વારા નોંધાયેલો છે અને તેના અનુસંધાને આરોપીઓને ધરપકડ કરેલી છે। 8 આરોપીઓને ધરપકડ કરી અને ATS દ્વારા અહીંયા રજૂ કરવામાં આવેલા છે નામદાર કોર્ટમાં ભાટિયા સાહેબની, અને ત્યાં રિમાન્ડ અરજીની સુનાવણી કરવામાં આવેલી અને તેની અંદર અમારા 13 મુદ્દા હતા। તે 13 મુદ્દાને ધ્યાને લઈ અને નામદાર કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને હવે આગળની કાર્યવાહી માટે ATS તેમની તપાસ વધુ કરશે। ગુનો શું હતો? ગુનો અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ 1967 જે સ્પેશિયલ કાયદો છે, જેનું ચાર્જશીટ 180 દિવસમાં કરવાનું હોય છે। તેની અંદર કલમ 13, 15, 18, 38, 39 જે આજીવન સજાને પાત્ર ગુના છે તે અંગેના ગુનાઓ નોંધાયેલા હતા। અને અનલોફુલ એક્ટિવિટી એટલે કે દેશ વિરુદ્ધના જે ગુનાઓ અને પબ્લિકને સાહિત્ય ખોટું બનાવી અને ભડકાવાની જે વાતો હતી તે અંગેનો આ ગુનો હતો અને એની અંદર CDR અને બધું લીધેલું છે। સાહિત્ય પણ કબજે થયેલું છે અને હજુ એક ઝંડો જે બનાવેલો હતો એ પણ કબજે કરવાનો બાકી છે। આ એ ઝંડો હતો એ બીજા દેશનો હતો અને બીજી રીતનો હતો, એટલે એના માટે એ એક્ટિવિટી અનલોફુલ ગણાય। એટલે કડી વિસ્તારમાં શું ગુનો બન્યો, ક્યાં આગળ, શું શા માટે કડી લેવા? આ ગુનો નંદાસનના વિસ્તારમાં બનેલો, પરંતુ કોર્ટ કડીમાં આવતી હોય, અહીં કડી કોર્ટમાં એમને રજૂ કરવામાં આવેલા છે। નંદાસણ વિસ્તારમાં કોઈ વિગત છે કે નંદાસણ વિસ્તારમાં કઈ જગ્યાએ શું કરેલું હતું? એ તપાસનો વિષય છે। આ તો માહિતી મળી હતી, એના આધારે જે DYSP સાહેબ હતા એમને આવી અને રેડ પાડેલી અને ત્યારબાદ આ લોકોને જે સભ્યો હતા, જૈશે મોહમ્મદના સભ્યો હતા રે, તેઓને આ ધરપકડ કરવામાં આવેલી। 14 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે।